તાવ આવે સારવાર કરવી જરૂરી છે, પરંતુ ઘરે બેઠા તમે શું કરી શકશો એ કહીશ. ધારો કે 102 તાવ છે, ધબકારા વધી ગયા, તો તાત્કાલિક શું કરી શકાય? તમે 1 થી 2 ગ્લાસ માટલાનું, કે બહુ ગરમી લાગતી હોય તો ઠંડુ પાણી પી શકો છો, અને પછી થોડી વાર આંખો બંધ કરી અને આરામ કરો. આટલા માત્રથી ફાયદો શરૂ થઈ જશે. અને જે લોકોને ટેમ્પરેચર વધે છે, દવા લેવાથી પણ ઉતરતું નથી, અને ટેમ્પરેચર ઉતારવું છે, તો શું કરશો? હાથના આ ભાગ અને પગના તળિયા, એટલે હથેળી ને પગના તળિયા, એના સિવાય આખા શરીર પર તમે જે ઠંડુ પાણી છે અથવા માટલાનું, એના પોતા કોટન કે ખાદીના કપડા વાળા મૂકી શકો છો. ફરી સમજો, આખા શરીરે પોતા મૂકવાના છે, ખાલી કપાળે નહીં, હાથે, પગે, પેટ ઉપર, અહીંયા સાથળમાં, ખાલી આ ખુલ્લું અને પગના તળિયા ખુલ્લા. એનાથી ઝડપથી તાવ ઉતરી શકે છે. બહુ જ ઠંડી ચડી હોય, ન્યુમોનિયાનો તાવ હોય તો આનાથી તકલીફ થઈ શકે છે. એટલે પરિસ્થિતિ જોઈને આ પ્રયોગ કરવો. હવે તાવ દરમિયાન ખોરાકમાં શું કરશો? આપણો રોજનો જે ખોરાક છે, રોટલી, ભાખરી, રોટલો, એટલે ઘઉં, બાજરી, જુવાર, જવ, આ બધી વસ્તુઓ, અને દૂધ, દહીં, છાશ, ઘી, માખણ, તમામ ડેરી પ્રોડક્ટ્સ અને તળેલી વસ્તુઓ બંધ. એના બદલે તમે નાળિયેર પાણી, પપૈયું, સફરજન, દાડમ, મગનું પાણી, સૂપ, પાતળી દાળ અને જાડા સસ્તા ચોખાનો ભાત, ખીચડી, આવી બધી વસ્તુઓ 3 દિવસ લો તો પાચન તંત્રને થોડો આરામ મળે અને તમારી રિકવરી ઝડપી થાય. હવે ઘણા બધા લોકોને આર્થિક તકલીફ છે, 2 છેડા ભેગા કરવા મુશ્કેલ છે. એટલા માટે તો આ વિડીયો સતત બનાવવાના શરૂ કર્યા છે કે તમારા ઘેર બેઠા ખર્ચ કર્યા વગર કઈ રીતે કરી શકો. તો અડધી ચમચી કડવા લીમડાનો પાવડર, અડધી ચમચી તુલસીનો પાવડર, એને અડધો પોણો ગ્લાસ પાણીમાં ધીમા તાપે 5-7 મિનિટ ગરમ કરો, ઠંડુ કરો, ગાળીને પીવાનું. ક્યારે? દિવસમાં 2 વાર, કંઈ ખાઓ એના અડધો કલાક પહેલા. આનાથી તમારી ઇમ્યુનિટી સરખી થવામાં અને જે ઇન્ફેક્શનને કારણે તાવ આવે છે એમાંથી બહાર આવવામાં બહુ જ આ પ્રયોગ મદદ કરશે. 7 થી 15 દિવસ સુધી સળંગ આ પ્રયોગ તમે કરી શકો છો. સ્વસ્થ રહો, મસ્ત રહો, અને જીવને જોખમમાં મૂક્યા વગર તમે તમારી રીતે જે સારવાર કરો છો એની સાથે પણ આવા ઘરના પ્રયોગો ચાલુ રાખો.